આ વિશ્વાસ ખરો ઉતરશે કે નહીં તેઓ આંકડા પરથી તો નથી માનવામાં આવી રહ્યું। 2013માં મુખ્યમંત્રી જે બન્યા, 2015માં મુખ્યમંત્રી બન્યા અને 2020માં પણ મુખ્યમંત્રી બન્યા એવા અરવિંદ કેજરીવાલ હવે પોતાની સીટ પરથી જ પાછળ ચાલી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ જે નવી દિલ્હીની બેઠક પરથી લડ્યા છે, ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના જે મોટા નેતા છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી કહી લો અરવિંદ કેજરીવાલ છે, સાથે હાલના મુખ્યમંત્રી જે છે આતિશી, તે હાલમાં બેઠક પરથી પાછળ થઈ રહ્યા છે। જંગપુરા બેઠક પરથી મનીષ સિસોદિયા જે ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓ પણ હાલમાં પાછળ ચાલી રહ્યા છે। તો આપના સત્યેન્દ્ર જૈન આગળ નીકળ્યા છે, મનીષ સિસોદિયા અત્યારે આગળ નીકળી ગયા છે। દિલ્હીના સીએમ આતિશી કાલકાજી બેઠક પરથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે, એટલે કે બે મુખ્યમંત્રી જેમાં દિલ્હીના સીએમ છે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાછળ ચાલી રહ્યા છે, તો ગ્રેટર કૈલાશથી સૌરભ ભારદ્વાજ પાછળ ચાલી રહ્યા છે। તો ઓખલા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના મનીષ ચૌધરી આગળ ચાલી રહ્યા છે। ઓખલા સીટ જે મુસ્લિમ સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે, રોહિણી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિજેન્દ્ર આગળ ચાલી રહ્યા છે, એટલે રીઠાલા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના કુલવંત રાણા હાલમાં આગળ ચાલી રહ્યા છે। અલગ અલગ બેઠકોનું પરિણામ અને રૂઝાન જે તે બતાવી રહ્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પાછળ, મુખ્યત્વે બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે।